બધું ભરાઈ ગયું મસ્ત. હો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો હું થઈ ગઈ છું રેડી, મારે જવાનું છે ઓર્ડરમાં અને ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું. નાસ્તો નથી કર્યો, છોકરાઓ માટે લંચ બોક્સ રેડી કરી નાખ્યો છે અને પેક કરીને બેગમાં મૂકી દીધો છે. બનાવ્યા છે ભાત, વઘારેલા ભાત લઈ જવા હતા તો વઘારેલા ભાત બનાવી આપ્યા છે. માહી ઉઠી જાજે, માથું વિખાઈને બરાબર જોજે. હું જાઉં છું મયુર. તો ચલો નીકળીએ, મળીએ થોડી વારમાં જ. ચાલતા આવો. આમ જતો ચાલ્યા જાજો, પાછળ ચાલ્યા જાઓ, ફરી જાવ તમે 2 વખત ફરો. બસ હેલો ગાઈઝ, તો અત્યારે વાગ્યા છે 10 અને આપણે આવી ગયા છીએ રેડી કરીને ઘરે. અને જોઈ શકો કામ બધું જ બાકી છે. જો બ્લેન્કેટ, ઓઢવાનું, બધું જ કચરા પોતા બધું જ કામ બાકી છે. આજે છોકરાઓના ટિફિન પેક કરીને જતી રહી હતી અને ઘરે આવી ત્યાં પાવર નથી. એવું કહે છે કે 7 વાગ્યાનો પાવર ગયો છે, મતલબ આપણે આ કપડાં આજે બાકી છે. કાલ તો કરીને ગઈ હતી, આજે કપડાં બાકી છે અને મશીનમાં જશે નહીં તો જાતે ધોવાના છે. તો ચલો જોઈ લઈએ ટાંકામાં પાણી કેટલું છે, પહેલાં તો એ જોઈ લઈએ. 7 વાગ્યાનું ગયું છે એટલે વપરાશ તો થયો જશે પાણીનો, પણ જોઈ લઈએ ટાંકામાં પાણી છે કે નહીં, કેટલું છે. ચાલે એવું હશે તો પછી કપડાં ધોઈ નાખીશ, નહીં તો પછી કપડાં રહેવા દેશું. પાવર આવે પછી મશીનમાં નાખી દઈશું કે પછી જાતે ધોઈ નાખીશ, કંઈ પણ જેવો ટાઈમ હશે એ પ્રમાણે. બાકી અત્યારે કચરા પોતા કરી નાખીએ પહેલાં તો, અને પછી રસોઈનો ટાઈમે થઈ જશે. મહેમાન છે તો થોડીક ટાઈમે રસોઈ કરવી પડશે, કરી નાખશું. શું બનાવીએ તો જોઈ લઈશું પછી. તો ચાલો કામ ફટાફટ કરી નાખીએ, મળીએ પછી. તો ગાઈઝ રેડી છે બપોરની રસોઈ. રસોઈમાં છે દાળ ભાત, આ છે દાળ, છે ભાત, છે ભીંડાનું શાક, ગોળ, છાશનો મસાલો, કેરીની કટકી, છાશ, રોટલી. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. હેલો, તો આપણું કામ પૂરું થઈ ગયું છે. ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. આજે 2 વાગે હું કામ પતાવીને ફ્રી થઈ છું, કેમ કે આપણે સવારમાં વહેલા ઓર્ડરમાં ગયા હતા ને તો કામ બધું બાકી મૂકીને ગયા હતા. અને આજે તો કપડાંય નહોતા ધોવાના, નહીં તો કપડાં તો મશીનમાં નાખીને જઈએ. આજે તો એ પણ નહોતું થયું. તો મહેમાન છે તો પહેલાં રસોઈ બનાવી, આવીને કચરા કાઢીને પછી પહેલાં રસોઈ બનાવી અને જમાડીને પછી બધેથી પોતા માર્યા અને કપડાં ધોયા અને કપડાં સૂકવીને હવે હું ફ્રી થઈ છું. અને વાગી ગયા છે 2. તો ગરમી એટલી છે આજ, ઓ બાપ રે! આ વખતે તો ગરમી સ્ટાર્ટિંગથી જ આટલી છે તો કેટલી ગરમી પડશે બા. તો અત્યારે છે ને આપણે એસી ચાલુ કરી દીધી છે મસ્ત મજાની, રૂમ ઠંડો કરી લીધો છે. હવે થોડી વાર સૂઈ જઈએ, કલાકનો ટાઈમ છે આપણી પાસે. ત્યાં મહેંદી સ્ટુડન્ટ આવી જશે તો થોડી વાર આરામ કરી લઈએ ને પછી હજુ એક છોકરી મહેંદીના કોન લેવા માટે આવવાની છે તો એને 2 કોન ભરી દેવાના છે. અને કોન ભરીને પછી આપણે સૂઈ જઈએ ને મળીએ પછી મહેંદી ક્લાસ સ્ટાર્ટ કરું ત્યારે મળીએ પાછા. બી કન્ટિન્યુ રહેજો આ જ બ્લોગમાં.
ભયું ક્યાં ગયો? ઉપર છે ઉપર છે તો પેપ્સી લેવા જતો હતો. પછી ઉપર રહી ગયો હતો ને ઘડી કરાવીને એમ કંઈ કેટલું હોમવર્ક છે? ત્યારે મારે સાયન્સ મેથ્સ ડ્રોઈંગ હાથમાં લખીને આવી છો આ સબ્જેક્ટમાં હોમવર્ક છે એમ. સાયન્સ થઈ ગયું જસ જસ equals 3/7. 3/7. Minus 1. Plus minus minus. Minus 5/6 equals minus 5/6. Press my left hand. આ શું કર્યું? દાંડી. દાંડીનો શેપ બરાબર નથી. No. Fill in the box. Boxes. 3/4 equals 3/8. આપણે પાન કરીએ ને એમાં એક નીચેની સાઈડથી નમાવીને કરીએ એવી રીતે બસ. ઓલા બે પાન છે એની ઉપર એક પાન આવશે. ઉપર 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 દાંડીની ઉપર અહીંયા બે પાન જોડેલા છે ત્યાં ઉપર અહીંયા આવશે. એટલે એવું ગુડ નથી, બેડ છે એટલે બતાવું છું બધાને. ગાંડા કાઢવામાંથી જ ઊંચો નથી આવતો. ત્યાં પડ્યો 10નો સિક્કો લઈ લે, બીજા રહેવા દેજે. કેટલી? 2. એક દીદીની ને એક તારી. 2 નો હોય. આ જા લઈ તો દીદીની 2 લઉં. એક ઓરેન્જ અને એક કાલા ખટ્ટા. અંદર લાઈટ બંધ કરી. એક કાલા ખટ્ટા એક લેમન. ઓરેન્જ હે ઓરેન્જ કેટલી હે કઈ ઓરેન્જ એક ઓરેન્જ અને એક કાલા ખટ્ટા દીદીની. એક કાલા એક ઓરેન્જ. પણ ડોલ ક્યાં લઈ જા? જો ગાઈસ હું સાયકલ લઈને પડી જઈશ પાછળ જઈ. આ ગેટ ખોલ બરાબર. ચેન ખડી ગઈ. જો હાથ નહીં લગાવ તો મૂકી દે, સાયકલ હાલીને લઈ જા. કાલે સરખી કરતો તો કાલ નહીં સવારે કાલે હા, બાથરૂમનો દરવાજો ને બધું કાળું કરી નાખ્યું તું કાલ. કેવી રીતે
ભાઈ ગયો તો કાંઈ બોલ્યો નહીં, સીધું વયો ગયો. 5 5 5 2 2 6 2 9 9 3 આ હોમવર્ક થઈ જાય એટલે ચોટલા છો. 3 3 इससे क्यों पूछे? હેલો ગાઈસ, તો હું અત્યારે બનાવું છું સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હું બનાવું છું આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. તો પાઉંભાજી માટે રીંગણા, બટેટા, ફ્લાવર ને વટાણા બધું મિક્સ કરી દીધું છે કટીને, જોઈ શકો છો. હવે આને મીઠું નાખીને બાફવા મૂકી દેવાનું છે અને પછી મીઠું કોણ છે? મીઠું નાખીને પાણી નાખીને બાફવા મૂકી દઈએ ભાજીને. માથે બહુ જ ગરમી પાઉં આવી ગયા છે, મસ્ત મજાના સોફ્ટ લાઈવ બેકરીમાંથી લાવેલા પાઉં ભાજી. તો બસ બાફવા મૂકી દઈએ. માહીબેન જોવે છે ટેબ્લેટ ને લાગે છે જસનો ટાઈમ થઈ ગયો હશે લેવા જવાનો. તો પછી આપણે ઓ બાપરે ટાઈમ વધી ગયો છે, 5 મિનિટ ઉપર થઈ ગઈ છે. તો ચલો મળીએ થોડી વાર રહીને, બાફવા મૂકીને માહીબેનો ને ધ્યાન રાખવાનું કહીને હું જસને લેવા જતી રહું છું. અત્યારે ફૂલ ટાઈમ થઈ ગયો છે, તો મળીએ જસને લઈ આવીને પછી. આ છે આજનો 7 વાગ્યાનો વ્યૂ, 7 ને 10 મિનિટ. તો ગાઈઝ રેડી છે આપણી ભાજી, મસ્ત મજાની સુપર ડુપર ટેસ્ટી સ્પાઈસી. 2 ભાજી બનાવેલી છે આપણે. આ છે ટમેટાવાળી અને આ છે ટમેટા વગરની ભાજી, એ મમ્મી માટે. ને હવે પાઉં શીખું છું, પછી બેસી જાય જમવા. ગરમ ગરમ પાઉં ભાજી, કોબીનું અને ટામેટાનું સલાડ કટિંગ થઈ ગયું છે. થઈ ગયું રેડી. આ તો ગરમ ગરમ જ મજા આવે. પણ હું શેકીશ, બધાને બોલાવી લે, માસીને ને બાને ને પપ્પા દાદાને. ડેડી મોડા આવશે. ચાલો 5
હવે ગરમ ગરમ થોડા થોડા શેકીને આપતા જઈએ એટલે ગરમ ગરમ ખવાતા થાય. પછી આપણે બેસી જઈએ. ગાઈસ આજે જમવામાં છે પાઉં, સલાડ, આ પાઉં, આ દેખાય જીરું મસાલો, આ છાશ, આ કેરી કટકી, ભાજી હોય, આ લાડવો. હાલો બધા જમવા. कैसे की बात उसी के साथ कर रहे हैं आप ही फोन आएगा હાલો મલાઈના ટુકડા. આઈસ્ક્રીમ કોણ હતું? નહીં માય ઓરિયો ઓરિયો. હા આમાં સ્ટ્રો નાખવાની. સ્ટ્રો મારે કિટકેટ. મારે જો કિટકેટ, મારે ઓરિયો. ના ચમચી આવશે. એમાં સ્ટ્રો बोलो આખું ખોલ નાખો. ગોળો જ ઉપરનો અડધો ખુલશે. ये बिल पे कांटेक्ट करे फोन करियो भाई મને મમ્મી ઢોળા હે. બરાબર ને? આવી ગયું ને? મને છોકરો છે જામુન ચોકલેટ. હેલો મને છોકરો છે આ બાજુથી ખુલે જો આ બાજુ લોક. आने वाली है पत्थर वाली उसका देना पड़ेगा તારે કયું છે જસ? તમને ફોન કર્યું થઈ દો તમે એની હારે વાત કરી લો નો ખુલ્લું માસી લાવો. કોનું છે? બરાબર ઢોળા. હેલો. તો જમીન ફ્રી થઈ ગયા હતા પછી આપણે થિક્સેક પી લીધો અને પછી ઘડીક વાર બેઠા ને અત્યારે વાગી ગયા છે 11. માહીબેન સૂઈ ગયા છે, મયુર બહાર છે અને મસ્ત એસી ચાલુ કરીને રૂમ ઠંડો કરી દીધો છે અને હવે આપણે સૂઈ જવાનું છે. તો મળીએ કાલે નવા બ્લોગમાં. અત્યારે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.